એક મારા નવા ગુજરાતી બ્લોગ વિડીયોમાં સ્વાગત છે દોસ્તો. તો મારે આજનું કામ દોસ્તો મારા ગામની અંદર દવા છાંટવાની છે. ખોળની દવા તો જુઓ ખોળ કેવું થઈ રહ્યું છે ગામની અંદર. તો દોસ્તો તો આવું ખોળ થઈ રહ્યું છે અંદર. તો જુઓ આવું ખોળ થઈ રહ્યું છે અંદર. ગોમાં દેખાય છે જુઓ દોસ્તો. તમે અત્યારે હવે મેં ગામમાં દવા લેવા જાઉં છું. ગામમાં દવા લેવા બોલાવે છે એટલે હવે ગામમાં જાઉં છું દવા લેવા. તો દોસ્તો તો વિડીયોમાં બને રહેજો. તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મારા નવો વિડીયો જોવા મળે દોસ્તો. તો ચાલો મેં હવે ગામમાં જાઉં છું હવે દવા લેવા. દોસ્તો તમે હવે દવા લઈને હવે વાળીને આવીએ છીએ ગામમાંથી. જુઓ હરી દવા છાંટવાની છે. જુઓ એક પેકેટ છે 5 પંપની દવા બનાવવાની કે છે એક પેકેટમાંથી આવી. તો પછી પંપની જેવી દવા લાવી હશે. 2 જાતની દવા લાવી હશે. પેલો આમ આવે છે એની આ ગુલપન્નાવાળાની 2 જાતની દવા લાવી હશે. દોસ્તો તો વિડીયોમાં બને રહેજો. હવે મેં દવા છાંટવાની એમ ચાલુ કરું છું. હવે એક પેકેટમાં 5 પંપ બનાવવાના કહે છે. તારી એક બીજી દવા છે. તો જુઓ મારી તો તમે પહેલો જ પંપ હવે ભરીને જાઉં છું હવે દવા છાંટવાનો. અને તે ચાલુ કરું છું તો દેવીલા બાજુથી. તો તમારે દવા છાંટવાની 3 વારે છાંટી રહ્યા છે એક પંપમાં. તો 3 વારે કાઢ્યા છે અહીંથી આટલું બાર આવી રહ્યું. દોસ્તો તો વિડીયોમાં બને રહેજો. કેટલાક પંપ જશે તો હજુ હરિયા કાંઈ ગણીને ના એટલે કેટલાક પંપ જશે તો વિડીયોમાં બને રહેજો તો ખબર પડી જશે. દોસ્તો મારા દવા છાંટવાનો મેં 8 પંપ જેટલા છાંટી રહ્યો છે હવે. પછી અહીંથી આટલો પગ છટાઈ રહ્યો છે. અહીંથી આટલો પગ છટાઈ રહ્યો છે. આ બાજુનો દીવલા બાજુનો જુઓ અહીંથી આટલો પગ બાકી રહ્યો છે. લીમડો દેખાય છે એ બાજુનો. દોસ્તો તો આટલા ભાગમાં જ વધારે ખોળ થઈ ગયું છે. તો જુઓ તો બધું દેખાય છે ખોળ. દોસ્તો તો અમારો દવા છાંટવાનો અહીંથી આટલો પગ બાકી રહ્યો છે હવે. એમ એક દવા ખૂટી ગઈ છે એટલે હવે દવા છાંટવાનું મેં બંધ કરી દીધું છે હવે. તો એક દવા લાવશે એટલે પછી છાંટવાની થશે મારે. અહીંથી આટલું પગ મરાઈ રહ્યું છે દવા. તો જુઓ ત્યાં આટલું પગ છટાઈ રહી છે મારી દવા. તો તમે 8 પંપ જેટલા જ માર્યા છે મેં. ત્યાંથી લગભગ 7 પંપ એટલા જાય એટલું બાકી રહ્યું છે હજુ આ બાજુનું. દોસ્તો આટલું એમ બાકી જ રહ્યું છે એટલે હવે કાલે મારવાની થશે. તો બપોર પછી તેમ દવા લેવા જવાનું કહેતો હતો એટલે હવે કાલે જ મારવાની થશે. તો તમે ફરી પાછા હવે દવા છાંટવા જાવ છો જમીન તો દવા પાછી દવા લાવો એવું કહે છે એટલે પછી છાંટવા આવી જશે હવે. થોડુંક બાકી રહી ગયું હતું એમાં. દોસ્તો તો અમારો દવા છાંટવાનું એમ મેં પૂરું કર્યું છે હવે. તેમ છેલ્લો પંપ ભરીને આવ્યો છે હવે. ત્યાં બાજુના હવે 3 પટલા બાકી રહ્યા છે હવે. ટૂંકા છે આ બાજુના. તો અડધો પંપ જેટલો જ હવે ભરીને આવ્યો છે. દોસ્તો ત્યાંથી હવે આટલું જ બાકી રહ્યું છે હવે મારું દવા છાંટવાનું. તો મારા દવા છાંટવાનો મેં હવે પૂરી કરી દીધું છે હવે. થોડીક દવા થઈ ગઈ છે એટલામાં થોડી છાંટી દઉં છું હવે. દોસ્તો તો આ બધું ત્યાં આવું દેખાય છે ગામ જુઓ. દોસ્તો તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા નવો વિડીયો જોવા મળે દોસ્તો. દોસ્તો તમે પેલી ગમની અંદર આપણે ખોળની દવા છાંટી હતી. હવે ખોળ કેવું થઈ રહ્યું છે જોવા આવ્યો છે હવે. તો જુઓ આવી દવા છાંટી હતી મેં ખોળની. તો જુઓ આવી દવા છાંટી હતી મેં. દોસ્તો ખોળ બળ્યું છે કે નહીં તે જોવા આવ્યો છે. તો વિડીયોમાં બની રહેજો. બધાને દેખાડું છું કેવું થઈ રહ્યું છે તે ખોળ. તો જુઓ આવું દેખાય છે. તો મેં ગામની અંદર 3 દિવસ જેવા થઈ હશે. મેં દવા છાંટી ખોળની દવા છાંટી છે એને 3 દિવસ જેવા થઈ હશે. આટલા દિવસમાં આવું થઈ રહ્યું છે. એટલે લોકો એમ બોલવાનું તો પડી જશે એવું લાગે છે. દોસ્તો તો પહેલું કેટલું બધું ખોળ લાગતું હતું. એમ હવે દુકાનો મેં ગઈ છે એટલે હવે નહીં દેખાતું ગામની અંદર. તો જુઓ આવું દેખાય છે હવે. દોસ્તો તો મારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા નવો વિડીયો જોવા મળે દોસ્તો. દોસ્તો તો આ વિડીયો કહેતા કે રખતે હવે ફરી બીજા વિડીયો મળશો. તો બાય દોસ્તો.